પ્રશ્ન 1. જમીન સાથે સંકળાયેલા વૈજ્ઞાનિક અભ્યાસને શું કહેવાય? જવાબ: પેડોલોજી. પ્રશ્ન 2. આઈકારનું પૂરું નામ શું છે? જવાબ: ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ. પ્રશ્ન 3. આઈકારનું વડું મથક ક્યાં આવેલું છે? જવાબ: નવી દિલ્હી. પ્રશ્ન 4. આઈકાર દ્વારા ભારતની જમીનને મુખ્ય કેટલા પ્રકારમાં વહેંચવામાં આવી છે? જવાબ: 8 પ્રકારમાં. પ્રશ્ન 5. ભારતની જમીનના પેટા પ્રકારો કેટલા છે? જવાબ: 27. પ્રશ્ન 6. ગુજરાતમાં મુખ્ય કેટલા પ્રકારની જમીન જોવા મળે છે? જવાબ: 7 પ્રકારની. પ્રશ્ન 7. સ્થાનિક જમીન એટલે શું? જવાબ: મૂળ ખડકોના વિખંડન અને ખવાણથી જે તે સ્થળે જ બનેલી જમીન. પ્રશ્ન 8. સ્થળાંતરિત જમીન કોને કહેવાય? જવાબ: નદી, પવન કે હિમનદી દ્વારા ઘસડાઈને અન્ય સ્થળે જમા થયેલી જમીન. પ્રશ્ન 9. ભારતમાં સૌથી વધુ કયા પ્રકારની જમીનનો વિસ્તાર છે? જવાબ: કાંપની જમીન. પ્રશ્ન 10. ભારતમાં બીજા ક્રમે સૌથી વધુ કઈ જમીન આવે છે? જવાબ: રાતી અથવા લાલ જમીન. પ્રશ્ન 11. ભારતમાં ત્રીજા ક્રમે સૌથી વધુ કઈ જમીન છે? જવાબ: કાળી જમીન. પ્રશ્ન 12. ભારતમાં ચોથા ક્રમે સૌથી વધુ કઈ જમીન જોવા મળે છે? જવાબ: લેટેરાઇટ જમીન. પ્રશ્ન 13. ભારતના કુલ ક્ષેત્રફળના આશરે કેટલા ટકા ભાગમાં કાંપની જમીન છે? જવાબ: આશરે 43%. પ્રશ્ન 14. ગુજરાતના કુલ ભૌગોલિક વિસ્તારમાં કઈ જમીન સૌથી વધુ છે? જવાબ: કાંપની જમીન 50%થી વધુ. પ્રશ્ન 15. કાંપની જમીન મુખ્યત્વે કોના નિક્ષેપણ દ્વારા બને છે? જવાબ: નદીઓ દ્વારા લાવવામાં આવેલા કાંપથી. પ્રશ્ન 16. ભારતમાં કાંપની જમીનનો સૌથી મોટો પટ્ટો ક્યાં છે? જવાબ: ઉત્તર ભારતના સતલજ ગંગા બ્રહ્મપુત્રના મેદાનોમાં. પ્રશ્ન 17. નદીઓના જૂના કાંપથી બનેલી ઊંચાણવાળી જમીનને શું કહેવાય? જવાબ: બાંગર. જ્યારે નવા કાંપની જમીનને ખાદર કહેવાય છે. પ્રશ્ન 18. ક્ષારીય જમીન અન્ય કયા નામે ઓળખાય છે? જવાબ: રેહ, કલર, ઉસર અથવા ચોપન. પ્રશ્ન 19. જમીનમાં ક્ષારનું પ્રમાણ વધવાનું મુખ્ય કારણ શું છે? જવાબ: વધુ પડતી સિંચાઈ, ક્ષારયુક્ત પાણી અને વધુ પડતા બાષ્પીભવનથી ક્ષારનું જમીન પર પડ જામવું. પ્રશ્ન 20. કયા રાજ્યોમાં સિંચાઈની અતિશયતાને કારણે જમીન ક્ષારીય બની રહી છે? જવાબ: પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ. પ્રશ્ન 21. રાતી જમીનનો લાલ રંગ શાના કારણે દેખાય છે? જવાબ: તેમાં રહેલા ફેરિક ઓક્સાઇડને કારણે. પ્રશ્ન 22. કયા ગ્રહની સપાટી પર ફેરિક ઓક્સાઇડ હોવાથી તે લાલ દેખાય છે? જવાબ: મંગળ. પ્રશ્ન 23. કાળી જમીનનો કાળો રંગ શાને આભારી છે? જવાબ: ટી-ટેનિફેરસ મેગ્નેટાઇટ અને હ્યુમ્સ. પ્રશ્ન 24. કાળી જમીનને સ્થાનિક રીતે શું કહેવામાં આવે છે? જવાબ: રેગુર અથવા બ્લેક કોટન સોઇલ. પ્રશ્ન 25. આંતરરાષ્ટ્રીય સ્તરે કાળી જમીન કયા નામે જાણીતી છે? જવાબ: ચેરનોઝમ. પ્રશ્ન 26. કાળી જમીન કયા રોકડિયા પાક માટે સર્વોત્તમ છે? જવાબ: કપાસ. પ્રશ્ન 27. કઈ જમીન સુકાઈ જાય ત્યારે તેમાં મોટી અને ઊંડી તિરાડો પડે છે? જવાબ: કાળી જમીન. પ્રશ્ન 28. લેટેરાઇટ જમીનને ગુજરાતીમાં કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ: પડખાઉ જમીન. પ્રશ્ન 29. લેટેરાઇટ જમીન કેવા વિસ્તારમાં જોવા મળે છે? જવાબ: જ્યાં ભારે વરસાદ અને વધુ તાપમાન હોય. પ્રશ્ન 30. પડખાઉ જમીન બનવા માટે સરેરાશ કેટલા વરસાદની જરૂર પડે છે? જવાબ: 200 સેન્ટીમીટર કે તેથી વધુ. પ્રશ્ન 31. પીટ અને દલદલીય જમીન કયા સમયે સંપૂર્ણ પાણીમાં ડૂબેલી હોય છે? જવાબ: ચોમાસા, વર્ષા ઋતુ દરમિયાન. પ્રશ્ન 32. દલદલીય જમીન કયા પાકની ખેતી માટે અનુકૂળ છે? જવાબ: ડાંગર, ચોખા. પ્રશ્ન 33. ક્ષારીય જમીન સુધારવા માટે ખેડૂતો શેનો ઉપયોગ કરે છે? જવાબ: જીપ્સમ, ચિરોડી અને પાયરાઇટ. પ્રશ્ન 34. પહાડી જમીનમાં કયા પ્રકારના પાકો લેવામાં આવે છે? જવાબ: બાગાયતી પાકો. પ્રશ્ન 35. મરુસ્થલીય જમીનનો ગુણધર્મ કેવો હોય છે? જવાબ: તે રેતાળ, છિદ્રાળુ અને ઓછી ફળદ્રુપ હોય છે. પ્રશ્ન 36. ચીકણી અને વધુ ભેજ સંગ્રહવાની શક્તિ કઈ જમીનમાં હોય છે? જવાબ: કાળી જમીનમાં. પ્રશ્ન 37. ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન કયો જિલ્લો કરે છે? જવાબ: બનાસકાંઠા. પ્રશ્ન 38. દક્ષિણ ગુજરાતની નદીઓ મુખત્રિકોણ આગળ કેવા મેદાનો બનાવે છે? જવાબ: પૂરના ફળદ્રુપ મેદાનો. પ્રશ્ન 39. ખડકોના ભૌતિક ખવાણથી બનતા જમીનના પાતળા સ્તરને શું કહેવાય? જવાબ: રેગોલેથ. પ્રશ્ન 40. તાજેતરના ડેટા મુજબ ભારતમાં આશરે કેટલા ટકા વસ્તી ખેતી પર નિર્ભર છે? જવાબ: આશરે 54%થી 58%.
પ્રશ્ન 41. ભારતીય ખેતીને શેનો જુગાર કહેવામાં આવે છે? જવાબ: મોસમી વરસાદનો જુગાર. પ્રશ્ન 42. આત્મનિર્વાહ ખેતી એટલે શું? જવાબ: જ્યારે ખેતીનો મુખ્ય હેતુ માત્ર ખેડૂતના પરિવારનું ભરણપોષણ કરવાનો જ હોય. પ્રશ્ન 43. ઝૂમ ખેતીનું બીજું પ્રચલિત નામ કયું છે? જવાબ: સ્થળાંતરિત ખેતી. પ્રશ્ન 44. ઝૂમ ખેતીમાં જમીન કેવી રીતે તૈયાર કરાય છે? જવાબ: જંગલના વૃક્ષો કાપીને તેને સળગાવીને તેની રાખ જમીનમાં ભેળવવામાં આવે છે. પ્રશ્ન 45. આંધ્રપ્રદેશ અને ઓડિશામાં સ્થળાંતરિત ખેતી કયા નામે ઓળખાય છે? જવાબ: પોડું. પ્રશ્ન 46. પશ્ચિમ ઘાટના જંગલ વિસ્તારોમાં ઝૂમ ખેતીને શું કહેવાય છે? જવાબ: કુમારી. પ્રશ્ન 47. હિમાલયની તળેટી અને ઉત્તર પૂર્વના રાજ્યોમાં તેને શું કહેવાય છે? જવાબ: ઝૂમિંગ અથવા ખીલ. પ્રશ્ન 48. વ્યાપારી ખેતીનો મુખ્ય હેતુ શું છે? જવાબ: પાકને બજારમાં વેચીને વધુમાં વધુ આર્થિક નફો મેળવવો. પ્રશ્ન 49. શિયાળા દરમિયાન લેવામાં આવતા પાકને શું કહેવાય? જવાબ: રવિ પાક. પ્રશ્ન 50. ચોમાસા દરમિયાન લેવામાં આવતા પાકને શું કહેવાય? જવાબ: ખરીફ પાક. પ્રશ્ન 51. ઉનાળામાં માર્ચથી જૂન લેવામાં આવતા પાકને શું કહેવાય? જવાબ: જાયદ પાક. પ્રશ્ન 52. ઘઉં, જવ, ચણા અને વટાણા એ કયા પ્રકારના પાક છે? જવાબ: રવિ પાક. પ્રશ્ન 53. ડાંગર, મકાઈ, સોયાબીન અને કપાસ એ કેવા પાક છે? જવાબ: ખરીફ પાક. પ્રશ્ન 54. તરબૂચ, શક્કરટેટી, કાકડી અને કોળું એ કયા પાક છે? જવાબ: જાયદ પાક. પ્રશ્ન 55. ભારતના સૌથી મોટા ભૌગોલિક વિસ્તારમાં કયા પાકનું વાવેતર થાય છે? જવાબ: ડાંગર, ચોખા. પ્રશ્ન 56. વિશ્વમાં ચોખાનો સૌથી મોટો નિકાસકાર દેશ કયો છે? જવાબ: ભારત. પ્રશ્ન 57. વિશ્વમાં ચોખાના ઉત્પાદનમાં ભારતનો ક્રમ કયો છે? જવાબ: બીજો. ચીન પ્રથમ ક્રમે છે. પ્રશ્ન 58. તાજેતરના સરકારી આંકડા મુજબ ભારતમાં ચોખાનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય કયું છે? જવાબ: પશ્ચિમ બંગાળ. પ્રશ્ન 59. ઘઉંના પાક માટે આદર્શ સરેરાશ વરસાદ કેટલો હોવો જોઈએ? જવાબ: 50મી 75 સેન્ટીમીટર. પ્રશ્ન 60. કઈ સમવૃષ્ટિ રેખા ઘઉં અને ડાંગરના ઉત્પાદક પ્રદેશોને અલગ કરે છે? જવાબ: 100 સેન્ટીમીટર વરસાદી રેખા. પ્રશ્ન 61. ભારતના કયા રાજ્યને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે? જવાબ: પંજાબ. પ્રશ્ન 62. વિશ્વમાં ઘઉંના ઉત્પાદનમાં ભારત કેટલામા ક્રમે છે? જવાબ: બીજા ક્રમે. પ્રશ્ન 63. જુવાર, બાજરી અને રાગી એ કેવા પ્રકારની ખેતીના પાકો છે? જવાબ: સૂકી ખેતી અથવા શુષ્ક ખેતી. પ્રશ્ન 64. ભારતમાં જુવારના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ છે? જવાબ: મહારાષ્ટ્ર. પ્રશ્ન 65. બાજરીના પાક માટે સરેરાશ તાપમાન કેટલું હોવું જોઈએ? જવાબ: 25મી 30 ડિગ્રી સેલ્સિયસ. પ્રશ્ન 66. બાજરી માટે કેટલો વરસાદ પૂરતો ગણાય છે? જવાબ: 40મી 50 સેન્ટીમીટર. બાગાયતી અને અન્ય રોકડિયા પાક. પ્રશ્ન 67. ભારતમાં સૌથી વધુ કોફીનું ઉત્પાદન કરતું રાજ્ય કયું છે? જવાબ: કર્ણાટક. પ્રશ્ન 68. કર્ણાટકનું કયું સ્થળ તેની કોફી માટે વૈશ્વિક સ્તરે જાણીતું છે? જવાબ: કુર્ગ, કોડાગુ. પ્રશ્ન 69. ભારતમાં મુખ્યત્વે કયા પ્રકારની કોફીનું ઉત્પાદન કરવામાં આવે છે? જવાબ: એરેબિકા. પ્રશ્ન 70. ભારતમાં કોફીના છોડ સૌપ્રથમ ક્યાં રોપવામાં આવ્યા હતા? જવાબ: ચિકમગલુરની બાબાબુદાન ટેકરીઓ પર. પ્રશ્ન 71. ભારતમાં સૌથી વધુ શણનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? જવાબ: પશ્ચિમ બંગાળ. પ્રશ્ન 72. શું કાળી જમીન ઘઉંના પાક માટે શ્રેષ્ઠ છે? જવાબ: ના, ઘઉં માટે ગોરાડું અથવા ફળદ્રુપ કાપની જમીન વધુ અનુકૂળ છે. પ્રશ્ન 73. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન નદીઓ કઈ છે? જવાબ: નર્મદા, તાપી, પૂર્ણા, અંબિકા અને દમણગંગા. પ્રશ્ન 74. પંજાબ અને હરિયાણામાં કયા કારણોસર જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે? જવાબ: વધુ પડતી સિંચાઈથી થતા ક્ષારીકરણને કારણે. પ્રશ્ન 75. ભારતનો સૌથી મહત્વનો ખાદ્ય પાક કયો છે? જવાબ: ચોખા, ડાંગર. પ્રશ્ન 76 થી 100 સેમી વરસાદવાળા વિસ્તારમાં લેટેરાઇટ જમીન બની શકે? જવાબ: ના, સામાન્ય રીતે 200 સેમીથી વધુ વરસાદ હોય ત્યાં જ લેટેરાઇટ પ્રક્રિયા થાય છે. પ્રશ્ન 77. ગુજરાતમાં સૌરાષ્ટ્રની જમીન કેવા પ્રકારની છે? જવાબ: લાવાજન્ય મધ્યમ કાળી જમીન.
પ્રશ્ન 78 ડાંગરના પાક માટે કેવું હવામાન જરૂરી છે? જવાબ ગરમ અને ખૂબ જ ભેજવાળું. પ્રશ્ન 79 કયા પ્રકારની ખેતીમાં હેક્ટર દીઠ વધુ ઉત્પાદન માટે રાસાયણિક ખાતરો અને યંત્રો વપરાય છે? જવાબ સઘન ખેતી. પ્રશ્ન 80 મગફળીના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાતનો ક્રમ કયો છે? જવાબ પ્રથમ. આવી જ વધુ માહિતી માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. નવું જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જો વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો.